નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતની અંદર આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ ઝડપાયું છે અને હવાલા કૌભાંડના તાર દિલ્હી અને પંજાબ સુધી જોડાયા છે. સુરત પોલીસ આ સમગ્ર મામલે હાલમાં તપાસ કરી રહી છે અને એમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને આ રૂપિયાનો ઉપયોગ રાજ્યના યુટ્યુબરોને કરવામાં આવવાનો હતો. આ ઉપરાંત ગુજરાતના ગામડાઓની અંદર કોમી વૈમનસ્ય ફેલાય અને તોફાનો થાય એવી પરિસ્થિતિ ઊભી કરવા માટે પણ આ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવવાનું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. પોલીસ દ્વારા સત્તાવાર રીતે આવું નિવેદન જારી કરવામાં આવ્યું છે. આવા સંજોગોની અંદર સુરતની અંદર આવેલા દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા કે જેઓ ઉપમુખ્યમંત્રી પણ દિલ્હીના રહી ચૂક્યા છે, એમણે એવું નિવેદન આપ્યું છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 30 વર્ષથી શાસન છે, તો અહીંયા શા માટે 30 વર્ષથી આંગડિયા સર્વિસ ચાલે છે? અરે ભાઈ, સુરત શહેરની આંગડિયા સર્વિસ એ અમદાવાદ, મુંબઈ સહિત તમામ જે આપણો વિસ્તાર છે એની અંદર એ જીવાદોરી સમાન છે. આંગડિયાઓની વિશ્વસનીયતા ઉપર ક્યારેય સવાલ નથી ઉભો થતો. આંગડિયાઓ તમામ ધંધા વ્યવસાયની અંદર ટ્રાન્ઝેક્શન માટે મહત્વની કડી છે. યા સુધી કે ડાયમંડની હેરાફેરીમાં પણ આંગડિયા પેઢીઓ કામ કરે છે. એની સાથે સાથે હવે જ્વેલરી ઉદ્યોગમાં પણ આંગડિયા પેઢીના વિશ્વાસુ માણસો કામ કરતા હોય છે. આવા સંજોગોની અંદર ગુજરાતની ભૂગોળ પણ ન જાણનારા, ગુજરાતનું કલ્ચર ન જાણનારા કે ગુજરાત વિશે કોઈ પણ પ્રકારની પ્રાથમિક વિગતો પણ ન જાણનારા મનીષ સિસોદિયાએ આંગડિયા પેઢીઓના સંચાલન ઉપર જે પ્રશ્ન ઉભો કર્યો છે, એનાથી આ ગુજરાતની જે વર્ષોની પરંપરા છે, બાદશાહતની વખતની અંદર આ જે આંગડિયા પેઢીના સંચાલકો છે એ પગમાં વાંસ બાંધી અને 1.5 મીટરથી 2 મીટરની ફલાંગ ભરી અને એક ગામથી બીજે ગામ જતા હતા અને આંગડિયાને કોઈ અટકાવતા ન હતા. આ આપણી પરંપરા હતી. હવે ઇલેક્ટ્રોનિક્સ યુગની અંદર ટેલિફોન દ્વારા એનું સંચાલન થાય છે અને ફોન ઉપર રૂપિયા ટ્રાન્સફર થતા હોય છે, અથવા તો ચીજ વસ્તુઓ ખૂબ વિશ્વસનીય રીતે જતી હોય છે. ખુદ સુરતની અંદર કે અમદાવાદની અંદર પણ આંગડિયા પેઢીની જે માલ સામાનનો રાત્રિના સમયે ડિલિવરીનો સમય થાય છે ત્યારે સ્પેશિયલ પ્રોટેક્શન સાથે મોબાઈલ વાનનું પ્રોટેક્શન આપવામાં આવે છે. એની આગળ પાછળ પોલીસની ગાડીઓ હોય છે અને વચ્ચે આંગડિયા પેઢીની વાનો ચાલતી હોય છે, જે આપણે સુરતની અંદર ભાગળ અને વરાછા વિસ્તારમાં આવા દ્રશ્યો અસંખ્ય વખત જોયા છે. આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જે આંગડિયા પેઢીના સંચાલન ઉપર અને ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર પ્રશ્ન ઉભો કર્યો છે, એનાથી એમની અજ્ઞાનતા ઉપર આપણને દયા આવે છે. હવે આ સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરશે સુરત શહેરના જાણીતા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને કાર્યકર એવા અને સામાજિક અગ્રણી ડોક્ટર મુકેશભાઈ નાવડિયા. ડોક્ટર મુકેશભાઈ નાવડિયા, આપનું હાર્દિક સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર જી મુકેશભાઈ, આ મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટીના નેતાએ જે નિવેદન આપ્યું છે એના વિશે શું કહેશો? ગુજરાતની આંગડિયા પેઢીની સર્વિસીસ જેનાથી આપ સંપૂર્ણ રીતે વાકેફ છો, તો આ એમના નિવેદન વિશે તમે શું કહેશો? કિરીટભાઈ, મેં એમની જે ક્લિપ જોઈ અને સાંભળી એના પરથી તેની અજ્ઞાનતા જાહેર થાય છે. નરસિંહ મહેતાને ઊંડી લખી આપેલી કૃષ્ણ ભગવાને આંગડિયા પેઢી આજકાલની નથી. અને બીજું કે જે આંગડિયા પેઢીને કારણે ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ, જ્વેલરી ઉદ્યોગ ને આ જીવાદોરી છે. અને ગુજરાતમાં પૂરતી નથી, દિલ્હીથી પણ આંગડિયા આવે છે, જાય છે. આ બધા આંગડિયા જે તે વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોઈ હવાલા કૌભાંડ નથી થતું. જયારે કોઈ પાર્ટી હવાલા કૌભાંડ કરવા માટે અથવા રૂપિયાનો દુરુપયોગ કરવા માટે જયારે આંગડિયા પેઢીનો ઉપયોગ કરે છે ત્યારે એ ખોટું છે. ખરેખર તો આંગડિયા પેઢી દ્વારા સરળતાથી એકબીજાના જે લેતી દેતી હોય છે રૂપિયાની આપવાની મૂકવાની, એનો એક મોટો ભાર ઓછો કરે છે. જે બિઝનેસ છે એના માટે જીવાદોરી છે. અને જો એ ગેરકાયદેસર હોય તો જયારે આંગડિયા પેઢીની લૂંટ કે કઈ થાય છે ત્યારે કાયદેસર રીતે પોલીસ એની ઇન્વોલ્વ થાય છે, કોર્ટની અંદર પણ મેટર થાય છે. જો એ ગુનાહિત પ્રવૃત્તિ હોય અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો એ પોલીસ સુધી સીમિત રાખીએ કે પોલીસ ઇન્વોલ્વ થાય, પણ કોર્ટની મેટર ન બની શકે ને કિરીટભાઈ. મનીષ સિસોદિયા જે કહે છે એ એમની અજ્ઞાનતા છે, અથવા તો એમના પગ તળે રેલો આવ્યો આંગડિયા પેઢીના કારણે, એના કારણે આવા નિવેદનો એ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તમે શું કહો છો? ખરેખર તો એ અજ્ઞાનતા કરતા તે પક્ષને બચાવવા માટેની વાત છે. આટલો મોટો માણસ અજ્ઞાન ન હોઈ શકે. જયારે પત્રકારોને પ્રશ્ન પૂછે તો ત્યારે એ પ્રશ્ન ને સમજવા માટેની કોશિશ કરી રહ્યા છે.
ખરેખર તો એના સુધી વાત તો પહોંચી જ ગઈ. 2 દિવસ પહેલાનો આપણા સુરતની અંદર બનાવ બનેલો છે. તો જો એ મનીષભાઈ સિસોદિયા આમ આદમી પાર્ટીના એક હોદ્દા પર હોય અને એની સુધી આવી વાત ન પહોંચે એવું તો બને જ નહીં. છતાં પણ એ પત્રકારોને જવાબ આપવા માટે, એનો પ્રશ્ન સમજવા માટે અજ્ઞાન હોય એ રીતનું વર્તન કરતા દેખાય છે. એટલે ખરેખર એમને બચાવ કરવા માટે થઈ અને આખું ગુજરાત ઉપર એને ટોપલો ઢોળ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની આંગળીયા પેઢી નથી. આ જે આંગળીયાઓ છે એ કોંગ્રેસ શાસનમાં પણ હતા અને ત્યાર પહેલા જનતા દળ હતું ત્યારે પણ હતા અને ભાજપમાં પણ છે. પણ એની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ જે કરવામાં આવી છે અત્યાર સુધીમાં કોઈ બીજા પક્ષે કરી નથી. કોંગ્રેસ આટલા વર્ષથી શાસન કરે છે અને આટલા વર્ષ શાસન કર્યું અને આટલા વર્ષથી વિરોધ પક્ષમાં બધે છે, છતાં પણ એને કોઈ દિવસ આવી તકલીફ પડી નથી. આ લોકોને શું છે કે શોર્ટકટમાં એ લોકોને આગળ આવવું છે. દિલ્હી જીત્યા અને પંજાબ જીત્યા એટલે, અને જયારે પાટીદાર અનામત આંદોલન થયું એના કારણે એને બધું બગાસું ખાતા પતાસો આવી જાય ને, એ પતાસો 27 સીટનું આવ્યું, પણ 27 સીટે એ છેલ્લે સુધી હાંચવી નથી શીખ્યા. એ પણ એની વિશ્લેષણનો પ્રશ્ન છે કે એને જોવું વિચારવું જોઈએ કે જો અમે 27 કોર્પોરેટર જીત્યા છીએ તો એ 27 એની સાથે કેમ ન રહ્યા? જે તે સમયે ઉભા રહ્યા ત્યારે પણ એ જે કોર્પોરેટરો હતા એની માનસિકતા એવી હતી કે આમ પાર્ટી એ ખરેખર સારી પાર્ટી છે. જેમ જનસંઘમાંથી ભાજપનો ઉદય થયો ત્યારે જે બાજપાઈજી, અડવાણીજી અને સુરતના ખાસ કરીને આપણે જોઈએ તો કાશીરામભાઈ રાણા, નરોત્તમભાઈ પટેલ, કનુભાઈ માવાણી, આ લોકો રાજકીય રીતે માણસ હતા. તો એની સાથે એમને જે સામાજિક લોકોનું અને જે ઉદ્યોગપતિઓનું જે પીઠબળ હતું એ ફક્ત ને ફક્ત એ માટે જ હતું કે આ પાર્ટી કઈ જનતા માટે સારું કરશે. આવી વિચારધારા સાથે સુરતની અંદર જયારે કોર્પોરેશન ઇલેક્શન થયું ત્યારે એવા કોર્પોરેટર માટે ઉમેદવાર મળ્યા, પણ મળ્યા પછી જયારે 1.5-2 વર્ષ પૂરા થયા ત્યારે ખબર પડી કે આ તો પોલમ પોલ છે, અથવા તો એ પણ પોતાના સ્વાર્થ માટે થઈને અમને લડાવ્યા છે એટલે ભાજપમાં આવ્યા છે. છતાં એની કોઈ પણ કારણસર આવ્યા, કોઈ પણ કારણ હોય તેને અટકાવી તો શક્યા નથી. હવે અત્યારે જયારે ચૂંટણી આવી ત્યારે કોઈ પણ પક્ષ પોતાનો પ્રચાર કરે, પણ પ્રચાર કરવામાં એની પાસે મુદ્દો એક જ છે કે ભાજપ સારું નથી. અને જયારે કઈ એનું પકડાય ત્યારે કઈ પણ થયું તો એ ભાજપ વાળાએ પકડાયું, ભાજપ વાળાએ આમ કર્યું. તો આની અંદર ખરેખર તો સરકારી તંત્રના કામથી કામ થતું હોય છે. એને ભાજપના ઈશારેથી સરકારી તંત્ર કામ ન કરે. અને જયારે દિલ્હીમાં એ હતા તો એને પણ ખબર છે કે દિલ્હીમાં એ લોકોએ શાસન કર્યું ત્યારે એના ઈશારે તંત્ર કામ કરતું હતું. જો એના ઈશારે કામ તંત્ર કરતું હોય તો એનો ઈશારો કેટલો મોટો હશે. એ વાત સાચી છે. અને બીજું કે મુકેશભાઈ, આ જે પ્રમાણે તપાસ દરમિયાન પોલીસની સામે વિગતો આવી રહી છે એ અત્યંત ચોંકાવનારી છે. પહેલી વિગત એવી સામે આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં કે આ જે રૂપિયા આવ્યા છે 19 લાખથી વધારે, 19.5 લાખ રૂપિયા જેવું છે રોકડ, એ રૂપિયાનો સૌથી પહેલો ઉપયોગ એ લોકો યુટ્યુબ ચેનલોને અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જે લોકોનું સારી રીચ છે, જે સારા ફેન ફોલોઅર્સ છે, એ લોકોને વેચવાના હતા. કેમ કે આમ આદમી પાર્ટીની તરફેણમાં જનાધાર ઉભો કરવા માટે. બીજું સૌથી ચોંકાવનારી બાબત, ગુજરાતની શાંત ભૂમિને રક્તરંજિત કરવા માટે, ગામડાઓની અંદર વર્ગ વિગ્રહ કરાવવા માટે કે વૈમનસ્ય ફેલાવવા માટે આ રૂપિયાનો ઉપયોગ થવાનો હતો. એવું આમ આદમી પાર્ટીના જ જે પકડાયેલા આરોપીઓ છે એમણે કબૂલાત કરી છે અને પોલીસે આ સત્તાવાર નિવેદન આપ્યું છે. આ બાબતને કેટલી તમે ગંભીર લેખો છો? ખરેખર તો જયારે કોઈ શાંત રાજ્યમાં કોઈ પણ રાજ્યનો સમાવેશ થતો એમાં ગુજરાત આવે છે. એની કોંગ્રેસ, જનતા દળ કે ભાજપે જ્યાં સુધી શાસન કર્યું ત્યારે ગુજરાત રાજ્યએ શાંતિ માટેના જે કઈ બનાવો બન્યા એની અંદર ભારતીય જનતા પાર્ટી જયારે પછી સત્તા પર આવી અને ત્યાર પછી ગુજરાતમાં જે શાંતિ થપાણી એ આમથી જોઈ શકાણી નથી. જો શાંતિથી બધું રહે તો ભારતીય જનતા પાર્ટી જ વિન થાય અને ભાજપને જ કોર્પોરેશન, ભાજપની વિધાનસભા, ભાજપના સંસદ સભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ઇવન ગ્રામ પંચાયતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જીતે. તો એમને પોતાનો પગ પેસારો કરવા માટે થઈ અને આવા વાહિયાત પ્રેસ કોન્ફરન્સની અંદર નિવેદનો કરી રહ્યા હોય એવું મને લાગે છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, આપની વાત બિલકુલ સાચી છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીનો વહીવટ અત્યારે ચાલી રહ્યો છે, જે પ્રમાણે
27 માંથી જે 15 કોર્પોરેટરો કે 12 કોર્પોરેટરો રહ્યા હતા આમ આદમી પાર્ટી સાથે, એમની સામે પણ જે પ્રમાણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે ખોટા વાયદાઓ અને ખોટા નેરેટિવ સેટ કરી અને સત્તાની દોડ સંભાળવી એવા પ્રયત્નો જે થઈ રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં, એને ગુજરાતના મતદારો તો કદાચ ક્યારેય આવકાર આપશે નહીં. જે પ્રમાણે બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે, રાજકારણની અંદર પોલિટિકલ મેચ્યોરિટી હોવી જોઈએ તમારા નિવેદનની અંદર. મનીષ સિસોદિયા અજાણ્યા બનીને આ નિવેદન આપે છે કે એમની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે કે આમ આદમી પાર્ટીનો બચાવ કરે છે, એ સૌથી મહત્વની બાબત છે. જો આંગડિયા પેઢી, તમે એમ કહો છો કે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો 10 વર્ષ તમારું પણ શાસન હતું દિલ્હીમાં, ત્યારે પણ આંગડિયા પેઢી ચાલુ હતી. ત્યારે તમે એક પણ આંગડિયા પેઢી ઉપર કાર્યવાહી કરી છે? નથી કરી. ઇટ મીન્સ કે જાણી જોઈને આમ આદમી પાર્ટીને બચાવવા માટે આંગડિયા પેઢીને બલીનો બકરો બનાવવા માંગે છે અથવા એના ઉપર દોષનો ટોપલો ઢોળવા માંગે છે. હવે આ તમામ પરિસ્થિતિની અંદર આપ તટસ્થ રીતે અવલોકન કરો અને વિશ્લેષણ કરો, તો તમારું વિશ્લેષણ શું છે? જો સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ ચૂંટણી આવે ને ત્યારે દરેક પ્રચાર થતા હોય છે અને આ પ્રચારની અંદર પોઝિટિવિટી જે હોવી જોઈએ ને એની ઉણપ આવતી જાય છે. ભારતીય જનતા પાર્ટી પાસે પોઝિટિવિટી છે કે ભાઈ અમે વિકાસના કામ કર્યા છે ને એ બધાને દેખાય છે. નાનકડું ઉદાહરણ કે સુરત થી મારે ભાવનગર આવવું હોય અથવા પાલિતાણા ગારિધાર આવવું હોય તો અમે હારે થેપલા લઈને નીકળતા અને 14-15 કલાકે પહોંચતા, અને વચ્ચે રસ્તા એટલા ખરાબ હોય, સાંકડા હોય, એટલે બહુ ટાઈમ લાગતો. આજે એ અમારે 5 થી 6 કલાકમાં અમે પહોંચીએ છીએ. આ વિકાસની વાત છે. ગામડાની અંદર લાઇટ બરાબર જમવા બેસો ને ત્યારે જ જાતી. હું નાનો હતો ને ગામડે રહેતો 1978 સુધી, ત્યારે જયારે જેવો કોળિયો મોઢા મૂકવો હોય ત્યારે જ લાઇટ જાતી અને આપણને અંધારપટમાં લાવી દેતા. ખેડૂતને વાડીએ ખેતરમાં પાણી પિયત માટે રાતના સમયમાં લાઇટ આપતા હતા. હવે 24 કલાક ગામડામાં લાઇટ રહેશે. દિવસે ખેડૂતોને લાઇટ આપવાના પૂરા પ્રયત્ન થઈ રહ્યા છે અને આપી રહ્યા છે. અને કોઈ પણ ગામ, ગુજરાતની વાત કરું અથવા સૌરાષ્ટ્રની વાત કરું, તો એક પણ ગામ એવું નથી કે ત્યાંના ગામના પાદર સુધી સડક ના આવતી હોય અને ગામની શેરીઓની અંદર બ્લોક અને આરસીસી ન થયા હોય. ગામની અંદર પાણીની વ્યવસ્થા, મૂળભૂત 3 જરૂરિયાત છે: વીજળી, પાણી અને રસ્તો વિકાસ માટે. એ પછી ઉદ્યોગનો વિકાસ હોય કે માણસનો વિકાસ હોય. સામાન્ય બીમારી આવી હોય અને હેલ્થ સેન્ટર સુધી જવું હોય, 3-4 કિલોમીટર હેલ્થ સેન્ટર દૂર હોય, એ ગાડામાં ખડખડિયા રોડમાં લઈને જઈએ તો ત્યાં પહોંચે ત્યારે કે જે રોગ છે એ તો નુકસાન કરે જ, પણ ખાડા ટેકરને કારણે પણ એને રોગની અંદર વૃદ્ધિ લાવે અને એની સારવાર કરવી અસમ્ય બને. ભારતીય જનતા પાર્ટી જયારે શાસનમાં આવી ત્યારે એવી પણ ખબર નહોતી કે ધારાસભ્યને પ્રજાના હિત માટે 2-5 લાખ રૂપિયા વર્ષે વાપરવા માટે આપવામાં આવે છે. એ ભાગ બટાઈ થતી આપ સૌ જાણો છો. તો ત્યાં 70 વર્ષની અંદર જો આ ધારાસભ્યના પૈસા, સંસદ સભ્યને જે ગ્રાન્ટ મળતી એ પૈસા વપરાણા હોત તો દરેક ગામની અંદર આ સુવિધાઓ હોત. પરંતુ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી આ સુવિધા ચાલુ થઈ. એટલે ક્રિકેટનું મેદાન હોય ને સાહેબ, તો એની પીચ તો હોવી જ જોઈએ. તો આ લોકો તો પીચ જ ખોદી નાખેલી. ત્યારે પીચ વગર રમવા માટેનો દડો ક્યાં જાય એ ખબર જ ના પડે અને બેટિંગ થઈ જ ના શકે. તો આ સરસ મજાનું આ બધું જાણકારી, પીવાની પાણી પીવાની જવાબદારી કોની? તો કે સરકારની. રસ્તો બનાવવાની જવાબદારી કોની? તો કે સરકારની. લાઇટ આપવાની જવાબદારી કોની? સરકારની. આ ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત પ્રધાને કીધું અને જાણ કરી કે આ જવાબદારી તો અમારી છે અને તમે ડોલે ડોલે કૂવામાંથી પાણી લાવો છો, ટીપણામાં વાડીઓથી પાણી લાવીને ઘરે તમે ઉપયોગ કરો છો. આ તમારા નળથી તમારે ઘરે પહોંચાડવાનું છે. ત્યાં સુધી આપણને પણ એવી ખબર નથી કે આપણો અધિકાર છે. આપણે તો બસ જ્યાં જોઈએ ત્યાં ગાયને વાછડા મત આપતા હતા, ડુંડુને દાંતણામાં મત આપતા હતા. અને આપણી જે આગલી પેઢી એટલી ભોળી હતી કે અમને અધિકારની કોઈ ખબર નહોતી અને આ લોકો ખબર આપતા પણ નહોતા. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટી આવી ત્યાર પછી જ વિકાસ થયો છે, બધાએ જ માનવું પડે. અને એમાં કોઈ અતિશયોક્તિ પણ નથી, કારણ કે સામે દેખાય છે. તમે માથે ટોપી નથી પહેરી, તમારી ટાલ દેખાય છે, હું કહું તમારા મસ્ત વાળ છે, ખોટું નહીં સાહેબ? ખોટું વાત છે. એટલે ખરેખર જે છે, પણ હવે કેવું હોય કે જે જેને માનતા હોય એનો વખાણ કરે કે કોંગ્રેસના શાસનમાં આમ હતું તેમ. હા, સિસોદિયા સાહેબ એક બેનું વાત કરી કે જો હવે કોર્પોરેશનમાં આવશો તો
આરોગ્યના કામ કરશું. વરાછા રોડ ઉપર કે સુરતમાં કે કતારગામ કે ઉધના કે જે કયા વિસ્તાર છે એમાં કયો વિસ્તાર હેલ્થ સેન્ટર થી ખાલી છે? બીજું, સુરતની અંદર સિનિયર હોસ્પિટલ ને કોલેજ બની એ કોને આભારી છે? કોર્પોરેશન ને આભારી છે કે બીજા કોઈ બનાવી ગયા દિલ્હી વાળા? ત્રીજું કે રોડ રસ્તા, આજે આપણું સુરત સિટી છે એ ઓવરબ્રિજ નું મને ખ્યાલ છે 122 ઓવરબ્રિજ છે. દિલ્હીમાં એની કેટલા બનાવ્યા એના શાસનકાળ દરમિયાન? અને ન હોત તો તમે અઠવાલાઇન્સ ડુમસ થી ઘરે જવા નીકળો તો બીજે દિવસે પહોંચો સાહેબ. સાચી વાત છે. વાહન એટલો વધારો છે સુરત શહેરની અંદર, અને તમામ સ્તરે આપણે જોઈએ તો પ્રાથમિક સુવિધાના કામો થયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 30 વર્ષમાં જળ સંચય જેવી યોજનાઓ આવી છે. સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા પૂરી થઈ છે. નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા છે. સાબરમતી 12 માસ વહેતી થઈ છે. સૌરાષ્ટ્રની અંદર સૌની યોજનાના મારફત પણ નર્મદા યોજનાના પાણી પહોંચ્યા છે. અને ગામે ગામ જે પીવાના પાણીની કિલ્લત હતી કે એક બેડું માથા ઉપર લઈને બેન દીકરીઓને 2-5 કિલોમીટર વાડીમાં ભરવા માટે જવું પડતું હતું, અથવા તો સાંજના સમયે જ્યારે સીમમાંથી ગાડાવાળા પાછા આવે, ખેડૂતો પાછા આવે ત્યારે પીપની અંદર પાણી ભરીને લાવવું પડતું હતું. સામાન્ય વપરાશનું પાણી પણ સીમમાંથી લાવવું પડતું હતું. આજે આ બધા સાચી વાત છે, ટ્રેન મારફત પાણી પહોંચાડવામાં આવતું હતું. એની જગ્યાએ સૌની યોજના જેવી યોજનાથી આ પાણી પહોંચી રહ્યું છે નર્મદાનું. અને ગુજરાતની અંદર એટલીસ્ટ આપણે એવું કહી શકીએ કે પીવાના પાણીની લગભગ કશે કોઈ સમસ્યા ઊભી થતી નથી, અને એ છેલ્લા આપણે ઘણા વર્ષની અંદર જોયું છે. એની એક એવું કહ્યું કે જો અમારી પાર્ટી આવશે કોર્પોરેશનમાં તો સ્માર્ટ મીટર, જો સ્માર્ટ મીટર જેને ગમે કે નથી ગમતાનો પ્રશ્ન આપણે નથી કરતા, સાચું છે ખોટું છે નથી કરતા, તો અમે એને ગુરુ કરશું. સ્માર્ટ મીટર લગાવવાનું સુરત મહાનગરપાલિકાએ નક્કી કર્યું. જીબી અથવા ડીજીવીસીએલ કે એ નક્કી કરે છે, રાજ્ય સરકારનો નિર્ણય છે. રાજ્ય સરકારનો. હવે તમે કોર્પોરેશનમાં ચૂંટાઈ આવશો, હાલો કોર્પોરેશન બહુમતી આવી ગઈ તો સ્માર્ટ મીટર તમે નહીં લગાવવા દો? લાગી ગયા છે તમારે નક્કી કરવાનું છે. લાગી ગયાનું હું અને તમે લગાવવાનું પરમિશન આપવાના છો. બીજું એની વેરાની વાત કરી, વિકાસ કરવો હોય તો ટેક્સ તો ભરવો જ પડે, સ્વાભાવિક. અને બીજા દિલ્હીના મહાનગરમાં એ લોકોએ જ્યાં સુધી શાસન કર્યું ત્યાં લગી એને કયો ટેક્સ માફ કર્યો? બિલકુલ નહીં, કોઈ વસ્તુ નહીં. વ્યવસાય વેરો કયો બંધ કર્યો? મફતનું, ડોક્ટર સાહેબ, આમાં મફતનું રાજકારણ ગુજરાતની પ્રજા સ્વીકારે એવું માનવાને કોઈ કારણ નથી. આ દિલ્હીના ઠગ કહી શકાય એવા પ્રકારની માનસિકતા વાળા માણસો છે જે પૂરું જ્ઞાન લીધા વગર અહીંયા ઉતરી પડે છે ગુજરાતની અંદર. અને ગુજરાતની અંદર કોઈ પણ જાણકારી, અહીંયાનું કલ્ચર શું છે, અહીંયાની પ્રજાનું માનસ શું છે, અહીંયાના લોકોનું લોકજીવન કેવું છે, એ કોઈ પણ બાબતનો અભ્યાસ કર્યા વગર આવા પ્રકારના નિવેદનો કરવા એ ખરેખર હાસ્યાસ્પદ છે અને મૂર્ખ સાબિત થઈ રહ્યા છે એ લોકો, એવું ચોક્કસપણે કહી શકાય. તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર મુકેશભાઈ નાવડિયા જે આપણી સાથે જોડાયા અને મનીષ સિસોદિયાના જે નિવેદન છે એના વિશે આપણી સાથે વિગતવાર વાત કરી. ખૂબ ખૂબ આભાર ડોક્ટર મુકેશભાઈ નાવડિયા સાહેબ આપનો. અને દર્શક મિત્રો, આપને પણ અમારો આ વિડીયો કેવો લાગ્યો એ અંગે આપની કોમેન્ટમાં જરૂર જણાવજો, અને ખાસ અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.